या बरोबर बाजू में। હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે. મિત્રો આજે અમે સવારમાં જઈ રહ્યા છીએ સુબાવાના લાકડા ભરવા માટે. મિત્રો તમે કદાચ ગઈકાલનો વ્લોગ જોયો હશે તો અમે સુબાવાના લાકડા ખાલી કરવા માટે જે પેપર કંપનીમાં ગયો હતો. તો મિત્રો ત્યાં આગળ છે તો મારું પર્સ ખોઈ ગયું છે. પર્સમાં બધી આઈડી છે, એટીએમ છે, આધાર કાર્ડ છે, પછી ગાડીની આરસી બુક છે, લાઇસન્સ છે અને પૈસા પણ છે. તો મિત્રો મળી જાય તો સારું. પુષ્પા ડોહાને મૂળા બહુ ભાવે છે એટલે મને કીધું હતું કે મૂળા લઈ આવજો મારા માટે. એટલે ગઈકાલે ખેતરથી મૂળા ઉખાડી લાવ્યો હતો. पुलिस वाले इधर क्या खा रहे हैं पता नहीं. મિત્રો આજે પાટો છે, મશીનનો પાટો, લાકડા કાપવાના મશીનનો પાટો. આ પાટો લેવા માટે હું ફરીથી વળી ગયો હતો, કારણ કે મિત્રો આના વગર લાકડા કપાઈ શકે એવું નથી. એટલા માટે આ લેવા માટે ફરીથી મિત્ર પાટો લેવા માટે હું વળી ગયો હતો. પાટો 8 વાગ્યાનો મારી રાહ જોઈને ઊભો છે ને અત્યારે વાગ્યા છે 10:40. પુષ્પાડો મને ગાળ તો દેવાનો જ છે, પણ હવે દરરોજના અમારો એ નાટક હોય છે. મિત્રો આજે પુષ્પાડો મારી રાહ જોઈ જઈને વળીને જતો રહ્યો છે. તો મેં ફોન કરીને એને ફરીથી બોલાવ્યો છે. અત્યારે આવું છું એમ કહે છે, હવે કેટલી વારમાં આવે છે ખબર નહીં. મેં એને 8 વાગ્યાનું કીધું હતું ને અત્યારે 10:40 થઈ છે. એટલે મારા પર તો ખીજાયો તો છે જ. હવે જોઈએ શું રિએક્શન છે. રસ્તો બકરીઓનો છે અને તામાં અમારી ગાડી લઈ જવાની. બકરીઓના રસ્તામાં અમારી ગાડી આવી ગઈ વચ્ચે, એટલે બકરીએ ઠોકી દીધી અમારી ગાડીને. મિત્રો અમે લાકડા ભરવાના લોકેશન પર પહોંચી ગયા છે, પણ મજૂરો જમવા ગયા છે એટલે અમે પણ જમી લેવાના છે. અત્યારે ટિફિન લઈ આવેલા છે, જમવા દાળ ભાત લઈ આવેલા છે. गया वाला है जाके टाइम लगने का. वाटेज मेरा वाटेज में होटे भी नहीं गाड़ी आती घर तो थरा होते कई तो लाना चलो बाबा ये नरा रिवर्स मारो ना. જો ચોર ચોરી કરવા લાગ્યો. આ જોઈ શકો છો મિત્રો, આ ચોર ચોરી કરવા લાગ્યો. કાકા ગાડી ચડાવી દીધી મારા ટમાટા ઉપર. તારા ટામેટા પર? તારા ટામેટા છે ક્યાં? તારા ટામેટા છે બોલ. ખાવાની વસ્તુ છે ભાઈ. હા ખાવાની વસ્તુ છે. તારો નથી ને, પણ ખેડૂતનો છે. ખેડૂતના ટામેટા ચોરતો છે. આજે ચોરી કરવા માટે પહેલેથી સામાન લઈને આવેલો જ છે લાગે. ચોરીનો સામાન તો પહેલા જ લઈ આવતો છે. ડહો બોલ તારી તો ડહો બોલ બોલ તારા બોલ ભાઈ કાન બોલ બોલ તારા સોપડા મને. મિત્રો અમે જ્યાં આગળ લાકડા ભરવા આવેલા છે ત્યાં આગળનું લોકેશન આવું છે, જોઈ શકો છો. આ બાજુ કપાસ છે, આ બાજુ બી કપાસ છે. અહીંયા નીચે ટામેટા છે, નાના ટામેટા. પછી તુવેરના ઝાડવા છે આગળ. આ તુવેરના ઝાડવા કપાસમાં મિક્સ કરીને વાવેલા છે તુવેરના ઝાડવા. પછી આ બાજુ તો કપાસ જ છે, આ બાજુ કપાસ જ છે. અને મિત્રો જે લાકડા છે તે આ બાજુથી લઈ આવે છે, અહીંયા મૂકે છે. ત્યારબાદ અહીંયાથી કટિંગ કરીને આ ગાડીમાં મૂકવાના છે. આ પુષ્પા ચોર અહીંયા लाकड़ा चोरी कर रही है. पुष्पा चोर ये चोरी करना नहीं भूलेगा रे कभी.
ચોર ચોરી કરે પોલીસ દંડા મારે ગંડા થાય. પુષ્પા ડિસ્કો કરે. બરાબર ને પુષ્પા? ભણતા હતા ત્યારે આવું જ શીખતા હતા ને તમે? ભણતા હતા ત્યારે આવું જ શીખતા હતા ને તમે? હા, ત્યારે કરવાનું શીખવતો હતો. ચોરી કરે પોલીસ દંડા મારે. બરાબર ને? બરાબર નહીં, ગમે તેમ મારે. બેસીને જમી લે ને પુષ્પા ડહા. હવે તો જોવાય કે નહીં જોવાય આપો નહીં ને. પણ તું બેસીને જમી લે ને શાંતિથી. શાંતિ નથી. શાંતિ તો નથી જ પણ શાંતિથી શાંતિ. પેલી કાંતિ આવે ત્યારે બેસતા ને. કઈ કાંતિ? શાંતિ નહીં આવી. હા, શાંતિ નથી એટલે પેલી શાંતિ આવતી તો કાંતિ આવતી તો બેન જમી. કાંતિ આવતો તો બહેન જમી લેતે ને. બરાબર. શાંતિને કામ મોકલી દીધો? કાં ગઈ શાંતિ? શાંતિ બહાર ગયેલી છે. હા, ફોરેનમાં ગઈ. હા, અમેરિકા. અમેરિકા હેલિકોપ્ટરમાં બેસીને ગયેલી છે. હેલિકોપ્ટરમાં? હેલિકોપ્ટરમાં. હા હા. મૂળો કેવો લાગતો છે? મને તો બહુ ખાટો લાગે. यार भी अगला जिला है या बरोबर बाजू में पकी नहीं झालं काही नाही बेचायला हे थोय द्या हे बरोबर जे पेन्सिल दिल में उतरी गई बारा. हाँ जोर में बोल, जोर में बोल, ले जोर में बोल. हाँ મિત્રો ગાડીમાં લાકડા ભરાઈ ગઈ છે પણ માલ આજે બી વધારે લાગે છે. મિત્રો ખેતરમાંથી ગાડી માંડ માંડ બહાર કાઢી છે. ખાડા ટેકરાનો રસ્તો હોવાથી ગાડી આગળથી ઊંચી થઈ જતી હતી પણ નીકળી આવી છે. અરે કાકા તું શું કરી રહ્યો? ગાડી ચલાવ ને. તાર સાથે ગાડી આવ. પુષ્પા ડહા પાછો હું તોડી લાવ્યો તું બતાવ. અરે મિત્ર આંબાડો તોડી લાવ્યો. મિત્ર આની હવે નથી. આની હવે ચટણી બનાવીને ખાયા.
સાંજ પડી ગઈ છે અને મારી સામે જે ડુંગર દેખાઈ રહ્યો છે એ સોનગઢનો કિલ્લો છે અને સાંજના વાતાવરણમાં કેવો સુંદર દેખાઈ રહ્યો છે. अरे गैला अपना पड़ते हैं तो નહીં આવતા પડે એ ખાડો હતો. केस करनी ना पड़े. મિત્રો પુષ્પાઢાને અહીંયા ઉતાર્યો છે, રસ્તો ખરાબ છે એટલા માટે. દરોજરા મિત્રો જેકે પેપર કંપની પાસે આવીને વ્લોગ બનાવવાનો હતો પણ સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી. ફોનની મેમરી જે છે એ ફૂલ થઈ ગઈ હતી એટલે ઘરે આવી ગયો છું. અત્યારે ઘરે આવીને ડિલીટ કર્યા વિડીયો અમુક, પછી ત્યારબાદ અત્યારે હું વ્લોગને એન્ડ કરું છું. તો મિત્રો ઘરે હું આવી ગયો છું અને મિત્રો મળીશું આવતીકાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત.